અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઈંગનું ડ્રીમલાઇનર ક્રેશ થતાં 270ની આસપાસ મોતનો આંકડો પહોંચ્યો છે. થોડાક સમય પહેલા એર ઇન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઇટમાં ખરાબી સામે આવતા હવે ગાઝિયાબાદના હિન્ડન એરપોર્ટ ખાતે તેનું ટેકઓફ કેન્સલ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટ ગાઝિયાબાદથી કોલકાતા જઈ રહી હતી, પરંતુ રનવે પર આવતા પહેલા તેમાં ખરાબી સામે આવતા તેનું ટેકઓફ રોકી દેવામાં આવ્યું હતું. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઈંગનું ડ્રીમલાઇનર ક્રેશ થતાં લોકોમાં એર ઇન્ડિયાની ફ્લાઇટોના મેન્ટેનન્સ વિશે સવાલો ઉઠી રહ્યા છે. આ સવાલો વચ્ચે હવે થયું એવું છે કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિન્ડન એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં તકનીકી ખરાબી સામે આવતા ફ્લાઇટનું ટેકઓફ રોકી દેવામાં આવ્યું હતું. આ ફ્લાઇટ ગાઝિયાબાદથી કોલકાતા માટે નીકળવાની હતી, પરંતુ આ ફ્લાઇટ રનવે પર આવતા પહેલા જ તેમાં તકનીકી ખામી બહાર આવતા ફ્લાઇટને કેન્સલ કરી દેવામાં આવી હતી. હિન્ડન એરપોર્ટના અધિકારીઓ તરફથી મળતી માહિતી મુજબ એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ સંખ્યા છે IX1511, જે ગાઝિયાબાદથી કલકત્તા માટે જવાની હતી. આ માટે એર ઇન્ડિયા એક્સપ્રેસ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે કોલકાતા હિન્ડન ફ્લાઇટનું ટેકઓફ રોકી દેવામાં આવ્યું છે. મહેમાનોને કોમ્પ્લિમેન્ટરી રીશેડ્યુલિંગ અથવા કેન્સલેશન ફૂલ રિફંડ સાથે આપવામાં આવશે. આ માટે અમે માફી માંગીએ છીએ. આપને જણાવી દઈએ કે એર ઇન્ડિયાએ એક ખોટ ખાતી ભારત સરકારના હસ્તગતની એરલાઇન્સ હતી, પરંતુ થોડાક સમય પહેલા તેને હવે તાતા ગ્રુપને વેચી દેવામાં આવી છે. વાત કરીએ 12 જૂનના અમદાવાદમાં થયેલા એ પ્લેન ક્રેશની, તો જ્યારે એર ઇન્ડિયાનું વિમાન AI-171 મેઘાણીનગરમાં ક્રેશ થયું, એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુખ્ત વયના, 11 બાળકો અને 2 શિશુઓનો સમાવેશ થાય છે. આમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોની સાથે વિમાનના તમામ 12 ક્રૂ સદસ્યોનું પણ મોત થયું છે. ફક્ત એક જ વ્યક્તિ બચી ગયા છે. મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ મોત થયું છે. વાત બોઈંગ કંપનીની, તો બોઈંગ કંપની પર પણ આરોપો લાગતા રહ્યા છે કે પોતાના એરક્રાફ્ટનો ડિલિવરી ઓર્ડર પૂરો કરવા માટે સબસ્ટાન્ડર્ડ સ્પેર પાર્ટ્સનો તેઓ ઉપયોગ કરે છે, અને આવો આરોપ વિસલ બ્લોઅર જોન બાર્નેટ દ્વારા લગાવવામાં આવ્યો હતો. ભારતે હવે પોતાના જ આત્મનિર્ભર પેસેન્જર પ્લેન બનાવવાની જરૂર છે. જેમ કે 1970ના દાયકામાં આ જ બોઈંગ કંપનીને ટક્કર આપવા માટે UK, ફ્રાન્સ અને જર્મની દ્વારા પોતાના પેસેન્જર પ્લેન બનાવવા માટે એરબસ કંપની સ્થાપવામાં આવી હતી. તો આ વિષયને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.